સેવા સત્સંગ દર્શનથી થાય આનંદ અપાર જે સેવા સત્સંગ દર્શનથી થાય આનંદ અપાર જે તે સિદ્ધાંતે પહોંચ્યા એ સંત જન ભવ પાર છે એ સિદ્ધાંતે પહોંચ્યા એ સંત જન ભવ પાર છે ધૂપસળી જેવું જીવન જીવી જેણે આ રસ સાખ્યો આપ જલી સુવાસિત કરી મહાધર્મ સમજાવ્યો આપ જલી સુવાસિત કરી મહાધર્મ સમજાવ્યો એ પ્રેમનું ઋણ પ્રેમથી નહીં કોઈ વસ્તુથી ચૂકવાય છે પ્રેમનું ઋણ પ્રેમથી નહીં કોઈ વસ્તુથી ચૂકવાય છે નિત્ય એના પ્રેમમાં જે મસ્ત બની ગુણ ગાય છે નિત્ય એના પ્રેમમાં જે મસ્ત બની ગુણ ગાય છે તે સદગુરુ ઉગમેશ્વરા જેની જીવન જ્યોત પ્રકાશ છે એ સદગુરુ યુગમેશ્વરા જેની જીવન જ્યોત પ્રકાશ છે આપ સૌ પ્રેમી જનો એ જ્યોતિનો પ્રકાશ છે આપ સૌ પ્રેમી જનો એ જ્યોતિનો પ્રકાશ છે રેણી હે ભરપૂર સંતો રહે નામ માસ કસૂર સંતો રેણી હે ભરપૂર રેણી હે ભરપૂર સંતો રહે નામ માસ કચોર સંતો રેણી હે ભરપૂર ભાઈ રેણી હે ભરપૂર નહીં દ્વૈત દિલની માહી નિરખે એક જ નૂર ભાઈ નિરખે એક જ નૂર નહીં દ્વૈત દિલની માહી નિરખે એક જ નૂર ભાઈ નિરખે એક જ નૂર જીવના કર્મ કદી ન જુએ
आनंद मां भरपूर संतो रेणी है भरपूर भाई रेणी है भरपूर। जीवना कर्म ए जुए नहीं कदी आनंद मां भरपूर संतो रेणी है भरपूर भाई रेणी है भरपूर। रहे नाम मासक चूर रहे नाम मासक चूर संतो रेणी है भरपूर भाई रेणी है भरपूर। बोले ये बीजो नथी एक ज समझण सूर एक समझण सूर। बोले ये बीजो नथी एज समझण सूर एज समझण सूर। घाट रंग रूप विसारी घाट रंग रूप विसारी स्वरूपे शीत सछूट संतो रेणी है भरपूर भाई रेणी है भरपूर। पल पल रंग पलटे नहीं जेनो असल मतो अमृत भाई असल मतो अमृत। पल पल रंग पलटे नहीं जेनो असल मतो अमृत भाई असल मतो अमृत। हर्ष शोक नहीं कदी है हर्ष ने शोक नहीं कदी है भक्ति रंग भरपूर संतो रेणी है भरपूर भाई रेणी है भरपूर। हर्ष शोक नहीं कदी भक्ति रंग भरपूर संतो रेणी है भरपूर। रहे नाम मासक चूर संतो रेणी है भरपूर भाई रेणी है भरपूर। पृथ्वी भले पलटी जाय आकाश भले जाय टूट हे आकाश भले जाय टूट। पृथ्वी भले पलटी जाय आकाश भले जाय टूट हे आकाश भले जाय टूट। भूले नहीं जे भाव संतो ना लाभो लक्ष्य मूल संतो रेणी है भरपूर भाई रेणी है भरपूर।
ભૂલે નહીં જે ભાવ સંતોના લાભો લક્ષય મૂલ સંતો રેણી હે ભરપૂર ભાઈ રેણી હે ભરપૂર હે રહે નામમાં ચકચૂર રહે નામમાં ચકચૂર સંતો રેણી હે ભરપૂર ભાઈ રેણી હે ભરપૂર સંતોના જીવન એટલે મન વચન અને કર્મથી એક રૂપ મન વચન અને કર્મથી એક રૂપ એક પંઢરપુરનો મહારાષ્ટ્રના સંતોનો એક પ્રસંગ છે કે પંઢરપુરની અંદર સંત તુકારામ ગોરા કુંભાર એકનાથ મહારાજ નામદેવજી મહારાજ આ બધા સંતો મળી ભજનનો આરાધ કરતા હતા ભગવાન વિઠ્ઠલનાથ પ્રગટ થયા પ્રગટ થઈને વિઠ્ઠલનાથે એમ કીધું કે રોજ બધાય મને પગે લાગે આજ મારે તમારામાંથી કોઈને એકને પગે લાગવાનો ભાવ થયો તો તમે કયો એને પગે લાગો એટલે બધા સંતોએ કીધું આ જવાબ તો તુકારામ આપશે એટલે સુકા તુકારામ સંતે કીધું કે પ્રભુ બોલે તસ સાલે તસ તાકા બંદીએ પાવ જેવું બોલતા હોય એવું વર્તન કરતા હોય એના ચરણે નમો તો વિઠ્ઠલનાથ કે એવા તો તમે છો તમારા ચરણમાં નમો સંતો મન વચન અને કર્મથી એક રૂપ છે સંતો રેણી હે ભરપૂર રહે નામમાં સકસૂર સંતો રેણી હે ભરપૂર લાભુ દાદા આ ભજનની અંદર દાદા ઉગારામના ગુણ કહે છે દાદા ઉગારામના ગુણ કહે છે રહે નામમાં સકસૂર જ્યાંથી સદગુરુ ઈર્ષાગર મળ્યા ત્યાંથી નામની અંદર એક ધારો તાર એક ધારો આસન અત્યારે મંદિરની આ બાજુ જે દાદાનું નાનું મંદિર છે એની બેઠક છે કોથળાના આસન ઉપર હવારમાંથી બેહી જાય બાજુમાં ઓકો હાલતો હોય સત્સંગીના એક પછી એક ભાઈલાઓ આવે સત્સંગ હાલે સદગુરુના નામની અંદર એક ધારું ચિત્ત તડકો આવે તો છત્રી રાખે પણ આસન ઉપરથી ઉઠે નહીં એક ધારો આ આસન ઉપર 92 વર્ષ બેહીને એક ધારી જ્ઞાન ગંગા ચલાવી એક ધારી જ્ઞાન ગંગા ચલાવી રહે નામમાં સકસૂર સંતો રેણી હે ભરપૂર રેણીના ભરપૂર રેણી કેને કહેવાય છે કે ગુરુની રેણી અગમ અપારા તા ઘર ઉગ્યા સૂર પડી જાય બુંદ ગુરુ ચરણમાં એના 1.25 કરોડના મૂલ સદગુરુએ આપને શું રેણી બતાવી છે કે સદાને માટે સુરતાનો દોર નામમાં સાંધો આ હારામ હારી રેણી છે અને આ જ રેણીની કિંમત છે બાપુ એની કિંમત છે એનો મહિમા છે નામમાં સકસૂર એ છે ન્યા અનુભવનો સૂર ઉદય થાય છે ન્યા પ્રકાશ પડે છે ન્યા પ્રકાશ પડે છે સંતો રેણી હે ભરપૂર રહે નામમાં સકસૂર સંતો રેણી હે ભરપૂર નહીં જેને દ્વૈત દિલમાં નિરખે એક જ નૂર દાદા ઉગારામ એટલે અદ્વૈત સિદ્ધિને પામેલા મહાપુરુષ જેના દિલમાં કોઈ પ્રકારનું દ્વૈત નહીં એના આસનની આગળ આસન બિસાવેલા હોય સામાન્ય માણસ આવીને બેહી ગયો હોય પછી ગમે એવો મોટો માણસ આવે તો ઓલાને એમનો ક્યાંક તું આગો ખાઈને આ ભાઈને બેહવા દે એને માટે રાજા ઈન રંક ઈ ગરીબ ઈન તવંગરઈ જેને અદ્વૈત સિદ્ધિ પ્રાપ્ત થઈ જેને સર્વ વિશ્વ બંધુત્વ ભાવ થયો કે ડરપોક પક્ષીઓ પણ દાદાના હાથમાં રાખેલી શણને ખાતા હતા જેને સર્વ વિશ્વ બંધુત્વ ભાવ થયો અદ્વૈત સિદ્ધિ જેને થઈ જેને અદ્વૈત થયું દ્વૈત મટી ગયું એને આંગણે 18 વરણ એક પ્યાલે થાય એના આંગણે 18 વરણ એક પ્યાલે થાય નહીં દ્વૈત દિલમાં નિરખે એક જ નૂર
કારણ કે રાજામાં છે એ, રંકમાં છે, ગરીબમાં છે એ, તવંગરની અંદર છે, ઘટોઘટની અંદર ચૈતન બ્રહ્મ એક છે, અને એક છે એ આપણો સદગુરુ છે. એક છે એ આત્મા આપણા સદગુરુ પરમાત્માનું સ્વરૂપ છે. હવે એને માટે કોણ નાનો ને કોણ નાનો ને કોણ મોટો? આ તો ખખા ખાંડના બીબા ભરે, કોયલ કાગડો અને કુંજર કરે. કારીગર ખાંડની સાહણીમાંથી કોયલ બનાવે, કાગડો બનાવે, ઘોડા બનાવે. રમકડા આવે ને ખાવાના છોકરાને, ઘોડો હોય તોય ભલે, કાગડો હોય તોય ભલે, હંસ હોય તોય ભલે, પોપટનું પૂતળું હોય તોય ભલે, પણ બધી છે ખાંડ ને, બધી છે ખાંડ ને. એમ નોખા નોખા બીબા પણ ચૈતન બ્રહ્મ ખાંડ એક જ છે. આ એક જ ચૈતનના બધાય બીબા છે, બરાબર ને? કખા ખાંડના બીબા ભરે, કોયલ કાગડો ને કુંજર કરે. એ સમજણ જે મહાપુરુષોને પ્રાપ્ત થઈ છે, એના દિલની અંદર કોઈ પ્રકારનું દ્વૈત નથી. નહીં દ્વૈત દિલમાં અહીં નિરખે એક જ નૂર. જીવના કર્મ જુએ નહીં કદી આનંદમાં ભરપૂર. કોઈ જીવના કર્મ સામે એ જોતા નથી, ને કોઈના જીવના કર્મ સામે જોવા જાઓ ને તો તમે ભૂલા પડી જાઓ બાપુ, તમે ભૂલા પડી જાઓ. મહાપુરુષો કોઈ જીવના કર્મ સામે જોતા નથી, એની ભૂલને સુધારવાનો ઉપાય કરે છે, પ્રાર્થના કરે છે, એના મન માને એવો એને બોધ આપે છે, એની ભૂલ સુધારવાને માટે મીઠી ભાષાની અંદર એને સમજણ આપે છે. અને મુઠ્ઠી ભાષાથી સમજણ આપતા, હૃદયના ભાવથી આત્મબોધ કરતા એના જીવનનું પરિવર્તન થઈ જાય છે. એનું પરિવર્તન થઈ જાય. જીવના કર્મ સામે જોતા નથી. જીવણ બાપાને ઓલા અર્જણદાસે કીધું ને, બાપા તમે મારી જાત જોઈ નહીં, મારું કર્મ જોયું નહીં, મેં કાંઈ કરવામાં બાકી નથી રાખી. હે બાપા, મારા કર્મ બળ્યા છે, કરે ગાંડા હજી વાટ જોશો. એ તો મારું ને તારું મળવાનું થયું તે દી બળી ગયા છે. 84 વર્ષ ભલે શિકાર ખેલા, ઉનકા ધોખા નાય. કે એવડો મોટો ધોખો બાપા કેમ મટે, કે આ શ્વાસ ને ઉશ્વાસ આલે તારી દેહમાં એની કરી લેની. ઓળખાણ આ દમ કદમના દોર ઉપર ચડી જા બંદા. અટળ અભે પદ પાય, દાસી જીવન સંતો ભીમને શરણે. આ કોક કોક સમજુને દિયા. સમજાય હે મારા મન મસ્તાના, હે મારા દિલ દીવાના, લેની આપણે હરિના ગુણ ગાય. જીવના કર્મ સામે સંતો જોતા નથી, એને ઉગારવાના જ પ્રયાસ કર્યા કરે, ઉગારવાના જ. જેનો સ્વભાવ જ તારવાનો છે, તરણ તારણ જેનો સ્વભાવ છે. જીવના કર્મ જુએ નહીં કદી આનંદમાં ભરપૂર. પોતે પોતાના આનંદમાં ભરપૂર રહે છે. ને ગંગા સતીએ કીધું કે પારકા અવગુણ કોઈના ન જોવા. ભક્તિ કરવી હોય ને તો પોતાનો દોષ કાઢવાનો પ્રયાસ કરવો. પારકા અવગુણ કોઈના ન જોવા, એવી રીતે રહેવું નિર્મળ. આપણે આપણા દોષ કાઢવાનો પ્રયાસ કરવાનો છે. મહાપુરુષોએ પોતાના જીવનને સુધાર્યું છે પહેલાં, અને પછી મીઠી ભાષાની અંદર બોધ કરી અને કેટલાયના જીવનને સુધારી દીધા છે, ધન્ય બનાવી દીધા, કૃત્ય કૃત્ય બનાવી દીધા. જીવના કર્મ જુએ નહીં કદી આનંદમાં ભરપૂર. સંતો રેણી હે ભરપૂર, રહે નામમાં સકસૂર. બોલે એ બીજો નથી, એક જ સમજણ સૂર. દરેકના ઘટની અંદર બોલવા વાળો કોણ છે? શબ્દ અવાજ કરવા વાળો કોણ છે? કે બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે. અજ્ઞાની જન આંધળો કે એને આઘો જઈને ગોતે. ઘટોઘટની અંદર શબ્દ અવાજ કરવા વાળો, ત્રણ લોકનો નાથ કરતા કુદરત આત્મા રામ પરમાત્મા પોતે છે. બોલે એ બીજો નથી, આ એક જ સમજણ સૂર. એ શબ્દના અર્થમાં બહુ નહીં પડતા, શબ્દ અવાજ કરવા વાળો મારો નાથ છે. આ જેને સમજાણું ને, એણે એમ કીધું કે નિંદા કરે એને નારાયણ જાણવો, ને વખાણ કરે ઈ વેરી. નિંદા ને સ્તુતિને સમાન ગણીશ તો નહીં આવે જમની. ફેરી મન સમજ લે વાર આવાર, કે એક ઉલટ વાત લે તું હેરી. આપણી કોઈ નિંદા કરે તોય ભલે, ને કોઈ વખાણ કરે તોય ભલે, પણ બેયની અંદર શબ્દ અવાજ કરવા વાળો એ છે. આ સંતોએ નક્કી કરી લીધું. એટલે નિંદા કરે તેને દુઃખ ન થાય, ને વખાણ કરે તો અરખાઈ ન જાય. વખાણ કરે તો અરખાઈ ન જાય.
સુખવર દુઃખ મેં આનંદ રેવે હરદમ હરિના ગુણ ગાવે સાધુ એવા નરસે ઈ તો અમને બહુ ભાવે. બોલે એ બીજો નથી, આ એક જ સમજણ સૂર. ઘાટ રંગ રૂપ વિસારી સ્વરૂપે ચિત્ત અટૂટ. આપણે ઘાટને જોઈએ છીએ, સંતો અઘાટને જોવે છે. આપણી દ્રષ્ટિમાં અને સંતની દ્રષ્ટિમાં એટલો તફાવત છે. આપણી પ્રાકૃત દ્રષ્ટિ ઘાટને જોવે છે, મહાપુરુષોની અદ્વૈત દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ એ અઘાટને જોવે છે. એટલે એ સર્વની સાથે એકતા સાધી શકે. સર્વનો પ્યારો સૌ તારા બની રેશે પોકારી રાખ એક પ્રેમનો તારા પ્રેમના પડસંદે સૌ કોઈને જગાડીને દેજેની સંદેશો આ એક પ્રેમનો. મનના સડા મદ ધનના બડા એને શીખવજે પાઠ એક પ્રેમનો. મીટે અંધારા ગંધારા દુબજાના જાળા લાભુ પોકારે રાહ. પ્રેમનો તારા પ્રેમના પડસંદે સૌ કોઈને જગાડીને દેજે સંદેશો. મહાપુરુષોએ પોતાના હૃદયના ભાવ પ્રેમથી સુતા શેરને જગાડ્યા છે. જ્ઞાનરૂપી ઊંઘમાં ઊંઘતા જીવને જગાડીને આ પદની પારખ કરાવી છે, કેવળ હૃદયના ભાવથી અને પ્રેમથી, શ્રદ્ધાથી. બસ ઘાટ રંગ રૂપ વિચારી સ્વરૂપે ચિત્ત અટૂટ. જેનું સ્વરૂપની અંદર ચિત્ત અટૂટ છે, જેની સ્વરૂપની સ્થિતિ ક્યારે બદલતી નથી, જેને જ્ઞાનની શૈલી સહજા અવસ્થા કહેવામાં આવે છે. ઉત્તમમાં ઉત્તમ સહજા અવસ્થા છે. જે સ્વરૂપ સ્થિતિમાંથી જેનું મન વૃત્તિ ક્યારેય ચલાયમાન થતા નથી, એવા મહાપુરુષોના દ્રષ્ટિના ફળ લાગે છે. એવા મહાપુરુષોના દ્રષ્ટિના ફળ લાગે છે, જેની દ્રષ્ટિ થતાં આપણા જીવનનું પરિવર્તન થઈ જાય છે. જેનું સ્વરૂપની અંદર ચિત્ત અટૂટ છે. પલ પલ જેનો રંગ પલટે નહીં, જેની સ્થિતિ બદલતી નથી. આ તો ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે, ઘડીકમાં પીર થઈને પૂજાય. આવા બદોંગા ભેરાનો બેસીએ એમાં તો પોતાની એ જાય. ઘડીકમાં રંગ ચડ ઉતર થયા કરે, એનું કામ નથી. જેનો રંગ કોઈ દી બદલતો નથી, જેની જીવનની સ્થિતિ ક્યારેય બદલતી નથી. એનો વ્યવહાર કાળ હોય તોય ભલે, એનો મિત્ર કાળ હોય તોય ભલે, એનો ધંધા કાળ હોય તોય ભલે, સગા સંબંધીના કાળની અંદર ગમે એની આરે વર્તન કરતો હોય, ત્યાં એની જીવનની સ્થિતિ એકધારી જ હોય છે. કોઈ ફેરફાર નહીં, કોઈ ફેરફાર નહીં. પલ પલ રંગ પલટે નહીં જેનો, અસળ મતો અમૃત. આવો જેનો અસળ મતો છે, એ આઠે પોર સત્ય નામ રૂપી અમૃતનું પાન કર્યા કરે છે. સત શબ્દ બ્રહ્મ જે નર પાયમાં, એના મટી ગયા વાદ ને વિવાદ. એના વાદ વિવાદ મટી ગયા છે. કેવળ સ્વરૂપની અંદર સ્થિતિ કરીને આઠે પોર શ્રુતાના ધ્યાનથી નામરૂપી અમૃતનું પાન કર્યા કરે છે. નામરૂપી અમૃતનું પાન કર્યા કરે છે. પલ પલ રંગ પલટે નહીં જેનો, અસળ મતો અમૃત. જેનો અસળ મતો છે એ આ અમૃતનું પાન કરી શકે છે. આ પણ મન નામમાં સ્થિર થાય તો જ અમૃત પીવાય એવું છે ને, નકર પીવાય એવું છે? નકર અમૃતની ધારા તો ઘટોઘટની અંદર પડી જ રહી છે. પણ મન જ્યારે એમાં સ્થિર થાય, વૃત્તિ જ્યારે એમાં સ્થિર થાય, તઈ આ અમૃતનું પાન થાય એમ છે, તઈ થાય એમ છે. પલ પલ રંગ પલટે નહીં જેનો, અસળ મતો અમૃત. હર્ષ શોક નહીં કદીએ, જેને કોઈ દી હર્ષ શોક જેવો દાવો આવતો નથી. સ્થિતિ બદલે તો એને હરખ શોક થતો નથી. એવી સ્થિતિઓ મહાપુરુષોની આવી. જીવનની અંદર દુઃખના ડુંગર તૂટી પડ્યા તો એનું એને જરાય દુઃખ નહીં, કે જે મારો નાથ કરતો હોય છે સારું જ છે. જે મારો નાથ કરતો હોય છે એ. આપણે ઘણી વખત નરસિંહ મહેતાના જીવનનો પ્રસંગ કહીએ છીએ ને, એમને ઘરેથી માણેકબાઈ, બાળકો નાના અને અવસાન થયું.
એટલે કાણિયા કાણે આવે એટલે આવી નહીં રોવે નરસિંહ મહેતાને કે તમારે ભારે થઈ ભગત છોકરા નાના અને તમારા ધર્મપત્નીનું અવસાન થયું. નરસિંહ મહેતા કે પણ ઘરવાળા મારા રોઈ ગયા છે ને તમને રોવું શું કામ આવે? હું તો ભગવાનની એમાંય દયા માનું છું કે નારી મરી મટી જંજાળ હવે સુખે બસ્યું શ્રી ગોપાળ. આ ઘોડાને એક સોકડું નીકળી ગયું. ઘોડાને નકર આ એક સોકડું હતું. એ બહુ સોકડું અઘરું છે હો બાપુ. હા એ યારું કાંટાવાળું છે. ગમે એવા ખૈદ ઘોડા હાલતા હતા ને ખૈદ એ રેવળ મીંડા હાલવા. હા પછી ક્યાંય આગો પાછો ન થાય. બાપને નો હારે બાયડી ના હારે. તો એ પછી બહુ અઘરું સોકડું બાપુ. મેં તો કે મારે નીકળી ગયું નારી મરી અને મટી જંજાળ હવે સુખે વધસ્યું. પણ એ નરસિંહ મહેતા કહી હગે ઓ ભાઈ. હા નરસિંહ મહેતા કહી હગે. આપણે તો અઘળાઈ જાય. 60-70 વર્ષે નેડો સૂટ્યો હોય ને તોય પાછા બીજાને ભલામણ કરે આસુ પાતળો ગોતજો. તો સંતોની વાતો છે, સંતોની વાતો છે. એમાં એની મહેરબાની માને છે, એમાં એની કૃપા માને છે. હર્ષ શોક નહીં કદીએ ભક્તિનો રંગ ભરપૂર. ભક્તિ રંગમાં કોઈ દી એને ફેર પડ્યો નહીં. કેવા કેવા આવરણો આવ્યા. મહાપુરુષોની કથા સાંભળીને આપણી આંખમાં આહું આવી જાય તો એને કેમ થયું હોય? એવી સ્થિતિની અંદર પણ એનો ભક્તિનો રંગ એવો ને એવો રહ્યો કે મારા નાથ તું કરતો હશે બરાબર જ હશે. તું જે કરી બરાબર. દુઃખ આપતોય ભલે ને સુખ આપતોય ભલે, પણ તમે ન ભૂલાવો એટલી દયા કરજો. બસ સંતોની આ માગણી છે. સુખ આવે તોય ભલે ને દુઃખ આવે તોય ભલે. બે સ્થિતિની અંદર હે મારા નાથ, હે દયાના સાગર, હે કરુણાના ભંડાર, તમારું નામ ન ભૂલાય. બસ એટલી દયા રાખો, એટલી કૃપા રાખો બસ. અને ખરેખર સંતો ભૂલાય નથી ને. ભૂલાય નથી ને. એના ભક્તિના રંગમાં દુઃખમાંય કાંઈ ફેર પીડ્યો ખરા? કે કોઈ ફેર નહીં, કોઈ ફેર નહીં. પૃથ્વી ભલે પલટી જાય, આકાશ ભલે જાય તૂટ, તોય ભૂલે નહીં ભાવ સંતોના લાભુ લક્ષ્ય અમૂલ. પૃથ્વી પલટી જાય, આકાશ તૂટી જાય એવું આવરણ આવે. ટૂંકમાં કહેવાનો અર્થ નથી કહેતા કોઈને બહુ દુઃખ હોય ભાઈ એને આભ ફાટ્યો, એમાં આપણે કહીએ છીએ ને આભ ફાટે એવું દુઃખ આવે. છતાંય નિશાન ઉપર જેનું ધ્યાન સુદૃઢ થયું છે એ સંતોના ભાવને કોઈ દી ભૂલતા નથી. એની રેણીમાં કોઈ દી ફેરફાર પડતો નથી. મનમાં એને શંકા કુશંકા થતી નથી. કોઈ સંશયનો ફણગો ફૂટતો નથી. કોઈ પ્રકારના સંશયનો ફણગો ફૂટતો નથી. તો આવી રેણી કરણીની અંદર દાદા ઉગારામ જ્યાંથી સદગુરુ ઈશાગર મળ્યા ત્યાંથી આવી રેણીમાં, આ ભાવમાં, આ પ્રેમમાં રહી અને અનેક જિજ્ઞાસુઓને આ લાભ આપી અને શૂન્યમાંથી મોટું સર્જન કર્યું. જેણે શૂન્યમાંથી મોટું સર્જન કર્યું, ગતગંગાનું વિશાળ રૂપ આપી દીધું. એ દાખલો બધો દાદા ઉગારામનો છે, એનો છે. વિશાળ રૂપ આપી દીધું. પોતાની 92 વર્ષની ઉંમરમાં તો કેટલાયને ન્યાલ કરી દીધા બાપુ. કેટલાયને 92 વર્ષની ઉંમરમાં તો કેટલાયના ભોગ ભરી દીધા. કેટલાય તીર્થો થાપી દીધા. જ્યાં જ્યાં એને પગલાં માંડ્યા ને ત્યાં તીર્થ મંડાઈ ગયા. એમ કહેવાય છે કે મહાપ્રભુજીની 84 બેઠક પૂજાય છે. જ્યાં જ્યાં એણે પરિભ્રમણ કરીને ભાગવત કથા કરી તે મહાપ્રભુજીની 84 બેઠકો પૂજાય છે. ઉગારામની કેટલીય પૂજાય છે બાપુ. કેટલાય થાણા થાપી દીધા, તીર્થ માંડી દીધા, તીર્થ માંડી દીધા. બસ આજ મહાપુરુષોની મોટી કરુણા છે, મોટી કરુણા છે.
પોતાની 90-92 વર્ષની ઉંમર થઈ ત્યારે એક દી વાત કાઢી. લાભુ દાદાને કે મહારાજ, હવે મને આ દેહમાં રહેવું બહુ ગમતું નથી. પુંજારામ ભગત વૈયા ગયા, અર્જુન મહારાજ વૈયા ગયા, બરવાળે ભૂરો પટેલ વૈયા ગયા, અને રેવું શંકરભાઈ ગયા પછી તો હવે મારું મન હાવ દેહ ઉપરથી ઉતરી ગયું છે. એટલે લાભુ દાદાએ કીધું કે બાપા, આ તો તમારી બધી લીલા છે. દેહ રાખો કે છોડો એમાં તમને કાંઈ હરકત નથી. આ તમારી બધી લીલા છે. દેહ છોડો કે રાખો એમાં તમને કોઈ હરકત નથી. પણ અમને અને ગદગંગાને પારાવાર નુકસાની છે. તમારા જેવા મહાપુરુષો 5 વર્ષ ટકે ને તો કેટલાય જિજ્ઞાસુના ભોગ ભરાઈ જાય. એટલે બાપા, હમણાં દેહ વિલયની ઈચ્છા નહીં કરતા. લાભુ દાદા કે એટલે કે ભાઈ ઠીક, એટલું બોલ્યા ઠીક, પણ હવે તમે આ મકાનનો યાદ આદર કર્યો છે, પ્લોટની અંદર જટ કરો ને શ્રાવણ મહિનામાં વાસ્તુ થઈ જાય એમ કરો ને, એમ કરો. હવે બહુ મોડું કરો માં કે ભલે બાપા એમ કરશું. એક દી જીવા બાપા અને લાભુ દાદા બે આવ્યા, મળ્યા, પાછી વાત કાઢી કે મારા સદગુરુ ઈર્ષાગરે મારા બધાય મનના ભાવ પૂરા કર્યા. 2 કામ રહી ગયા. એક મારા જીવાનું મકાન થઈ જાય, ને લાભુ દાદાને જીવા બાપાએ હૈયારું ખેતર લીધું હતું, પ્લોટિંગ પાડ્યું કે તમારા એ પ્લોટ વેચાઈ જાય એટલે મને આનંદ. એટલે જીવા બાપા બોલ્યા કે બાપા, આજ તમને મકાન ને પ્લોટનું નહીં હું સાંભળ્યું, એ તો બધું થઈ રહે. આજ તમને એવો હું ભાવ થયો કે ભાઈ તમને ખબર ન હોય, તમે મારું શરણ લીધું, એ તમારા હગાવાલા સંબંધીને કોઈને ગમે કોઈને ન ગમે, પણ તમારી પાસે 5 પૈસા હોય તો એને સદગુરુનો મહિમા સમજાય. કોઈને ધર્મ નથી જોતો, ધન જોઈએ છે. એટલે લાભુ દાદાએ જેવા બાપાએ કીધું કે બાપા, અમારો એવો ભાવ ન થાય એવી અમારા ઉપર તમે દયા રાખજો. એવો કોઈ દી અમને ધનનો ભાવ ન થાય એવી દયા રાખજો. કે પણ તમે ટાઢા બહુ, તમને કંઈ હું જ નથી પડતી. મકાનમાં એટલી બધી શું વાર લગાડો, હમણાં બહાર જવાનું બંધ કરો ને મકાનના કામે લાગી જાઓ. લાભુ દાદાને કે શ્રાવણ મહિનામાં વાસ્તુ થાય એમ કરો. અગાઉ પોતાને સ્વધામ જાવું તું એટલે એક પછી એક મીંડા સમસ્યાઓ. જેમ બાબા રામદેવજી અરભુજીભાઈને કીધું, જોઈજે ઓ ભાઈ, નોમને દી નેજા ખીડા કર્યા એ વાત સાચી છે, દશમને દી દીદાર દીધા એ વાત સાચી છે, ને 11 પીર પડદા પોષ થયા એ વાત સાચી છે. એમ શાન સમસ્યા કરવા માંડ્યા, એવી શાન સમસ્યા કરવા માંડ્યા. છેલ્લી ઘડી સુધી એને તારવાના ભાવ કેવા, એની સ્થિતિ કેવી, છેલ્લી જિંદગીની પળની અંદર આ સ્થિતિ રાખવી, એ તો ભજનાનંદી મહાપુરુષોનું જ કામ છે બાબુ, એનું જ કામ છે. કરી સ્વધામ જવાની તૈયારી, કરી શાન સર્વને સારી, કરી સ્વધામ જવાની તૈયારી. ગોંડલ ગામે ગુરુ પધાર્યા, વાસ્તુ પ્રસંગની તૈયારી. હે ગોંડલ ગામે ગુરુ પધાર્યા, વાસ્તુ પ્રસંગની તૈયારી. લાભુ દાદા ને હીરા માતા પર
કૃપા કરી બહુ ભારી કરી સ્વધામ જવાની તૈયારી લાભુ દાદાને હીરા માતા પર કૃપા કરી બહુ ભારી કરી સ્વધામ જવાની તૈયારી કરી સ્વધામ જવાની તૈયારી કરી શાન સર્વને બહુ સારી કરી સ્વધામ જવાની તૈયારી એ કરી સ્વધામ જવાની તૈયારી કરી સ્વધામ જવાની તૈયારી કરી શાન સર્વને સારી અગાઉ અગાઉ મીંડા શાન કરવા સંવંત 2024 પોષ સુદ 11 માલવાણ જવાને માટે નીકળ્યા. ગોંડલ દાદા ત્યારે ત્યાં પ્લોટની અંદર ડંકીનો દાર નખાતો હતો. ત્યાં આટો મારવા ગયા, ખાટલો નાખીને બેઠા, હાથ આંગળીનો દાર થતો હતો. એટલે નજર કરીને કીધું કે ભાઈ કેટલો દાર થયો? લગભગ 30-32 ફૂટે પાણી થાય. કે બાપા 37 ફૂટ તો થઈ ગયો છે, કે તો ડંકી હું કામ નથી માંડતા? એટલે લાભુ દાદા કે કાલ માલવાણથી આવીને બાપા માંડી દેવું. બાપાના કહેવા પ્રમાણે દાર બંધ કર્યો કરવાનો, ડંકી માંડી. 37 ફૂટે પાણી ડંકીની અંદર આવ્યું. આજુબાજુના પ્લોટમાં 150 અને 200 ફૂટે પાણી નહોતું. લાભુ દાદાને ત્યાં 37 ફૂટે પાણી આવ્યું અને માઠાવરમાં ખૂટ્યું નહીં. આ મહાપુરુષોની કૃપા, આ મહાપુરુષોની કૃપા. માલવાણ ગયા, ત્યાં ભજન સત્સંગ આનંદ કર્યો. સવારે રજા લેતી વખતે પડકાર કર્યો, હાલો ભાઈઓ બહેનો, કાશીબેન, દેવુમાં, રામુમાં, મોંઘીમાં, ફલાણા બેન, ફલાણા ભાઈ, હાલો ભાઈઓ બહેનો બાપા પ્રેમથી મળી લ્યો. આ બુઢીઓ ફરીવાર અહીં નહીં આવે, પ્રેમથી મળી લ્યો. જે કરવો એ કરી લ્યો. હવે આ બુઢીઓ ફરીવાર અહીં નહીં આવે. એટલે બાદાભાઈને, શામજીભાઈ ને લખમણભાઈ ને કે બાપા આ તમે શું બોલ્યા? દયા રાખો, દયા રાખો ભાઈ સાહેબ, તમારી તો અમારે બહુ જરૂર છે. કે ભાઈ જરૂર છે, પણ દેહ કોઈના કાયમ નથી, બાકી તમારી હારે જ છું. પણ જે કરવો એ કરી લ્યો, પછી પસ્તાવો ન રહે, બીજું કાંઈ નહીં. પણ કોણ સમજે આ શાનને? કોણ સમજે? બીજો પ્રોગ્રામ મહાસુદ બીજનો બેડા પીપળિયા આવ્યા. સંવંત 2024 મહાસુદ બીજ. બીજને દી ભજન સત્સંગ આનંદ પૂરા થયા. સવારે જડજાર લેતી વખતે અમારા બા ગંગામાં અને મોટા બાપાને ઘરેથી વાલીમાં એને પડકાર કરીને કીધું, ગંગાબેન, વાલીબેન, ભાઈ દેવજીભાઈ, ઉકાભાઈ, પ્રેમથી બાપા મળી લ્યો. હવે આ બુઢીઓ પાછો અહીં નહીં આવે. જ્યાં ગયા અહીંયા આવી શાન કરતા ગયા. ત્રીજો પ્રોગ્રામ વેરાવળ જવાને માટે નીકળ્યા. જુનાગઢમાં જયંત પ્રેસવાળા લલિતાબેનને અહીંયા ચા પાણી પીધા. થોડી વાર રોકાઈ નાસ્તા ચા પાણી લઈને મોટરમાં બેઠા. એટલે લલિતાબેન વળાવવા આવ્યા કે બેન, બેહી જાને મોટરમાં, પછી ભેળું રહેવાય ન રહેવાય કેને ખબર છે. કે બાપા જરાક કપડાં બદલાવે, બદલવા નથી, હવે આ મોકો નહીં આવે, બેહી જાને. ભેળા લઈ લીધા. પછી મળવું થાય ન થાય બેન? કોણ સમજે આ શાનને? કોણ સમજે?
વેરાવળની અંદર કાર્યક્રમની અંદર ઓલા કેવા ભાઈ પરસોત્તમભાઈ ને ભગવાન બાપાની 2-3 ભાઈઓના નામ લઈ કે ભાઈઓ જે ભજાવવી હોય ને જે ભેટ પૂજા ને જે કાંઈ કરવું એ કરી લેજો, આ બુઢિયો ફરીને નહીં આવે ફરી. અરે બાપા એવું કાં બોલો? કે હું તો હાસું જ કહું છું, હું તો હાસું જ કહું છું. પછી આવ્યો ન આવ્યો, જે ભજાવી ભજવી લેજો, પછી મનની મનમાં રહે. અને વાતે હાસી ને મહાપુરુષો હાલમાં બિરાજમાન હોય ને તન મન ધનથી સેવા કરી લીધી ને લાભ લઈ લીધો, એ લઈ લીધો. વાતોમાં રહ્યા એ રહી ગયા બાપુ, રહ્યા એ હે બિરાજતા હતા તેદી જેણે સેવા કરી લીધી ને એ કરી લીધી ને જોવામાં રહ્યા એ રહ્યા. હવે પછી વૈયા ગયા પછી કેટલાય ફાંકા મારે, અમે ઉગારામ બાપાનો ઓકો પાયો. હા, એ તો પાયા એણે પાયા બાપુ. હા, કરી લીધી એણે સેવા કરી લીધી. એ વખતે તો થોરની વાયડું ઠેકવા જેવું હતું બાપુ, ઉગારામના ચરણે આવું એટલે એ કોઈ નાની વાત નહોતી. નાની વાત નહોતી. એ વાડા તોડવા કોઈ જેમ તેમ વાત નથી. એ તો જે બોલો અર્જુન બાપા ને પૂંજા બાપા ને મહાપુરુષોની. બરવાળા ભૂરા બાપા ને ગીગા બાપા રાજા સાહેબનો જમાનો, તેદી માન મર્યાદા મૂકીને અખંડ ઉગારામની આરતી ઉતારી. લાજ કાઢીને નહીં, લાજ કાઢીને નહીં, ખુલ્લી ખડકી રાખી, મુઢા હાથનું ગાડલું નાખી, ઢોલિયા ઉપર પધરાવીને ભગવાનની આરતી ઉતારે. એમ ઉગારામને ઈશ્વર રૂપ જોઈને અર્જુન બાપાએ એને આરતી ઉતારી છે. ધન મન ધનથી સેવા કરી અને ન્યા લાભેશ્વરનાથ જેવા હીરા પાકે બાબુ, ન્યા હીરા પાકે. હા, વાતો કરવી તો હેલી છે બાલા. વર્તમાન પાળવા રેણી પાળવી, તન મન ધનથી સદગુરુને સમર્પણ થઈને રહેવું. જીવન પર્યંત ઉઠતો ઉઠા ને બેહતો બેઠા, એની વાતો છે. આ એની વાતો છે. બાપાની દયાથી શ્રાવણ મહિનાની અંદર લાભુ દાદાનું મકાન તૈયાર થયું. લાભુ દાદા, નવું બાપા, ગીજુ બાપા, મામૈયા બાપુ આવેલા, એ બધા પુરુષો એ બાંદરા આવ્યા. કાંઈક શ્રાવણ અષાઢ વદ અમાસને દિવસે આવીને મળ્યા, તમારી વાટ જ જોઉં છું. હવે કેટલી વાર છે મકાનની? બાપા વાસ્તુની તારીખ લેવા આવ્યા છે. તમે તારીખ આપો, એ તારીખે વાસ્તુ કરી. તમે મનમાં શું ધારીને આવ્યા છો? કે બાપા તમારી ઈચ્છા હોય તો શ્રાવણ સુદ પૂનમનું અમે મુહૂર્ત નક્કી કર્યું. કે બસ મારી જ ઈ જ ઈચ્છા છે. જાઓ ફૈતે કરો, કાગળ લખવા એને લખી નાખો. પણ હવે મોડું ન કરતા, હવે મોડું ન કરતા. ભલે બાપા નહીં કરીએ. વાસ્તુની તારીખ લઈ અને ગોંડલ ગયા. એટલે મામૈયા બાપુએ જઈને હીરામાને કીધું કે માં, કે હા બાપુ, કે બાપા તમારું વાસ્તુ કરીને નહીં દે. કે હા, તમારું વાસ્તુ કરી બાપા દેહ છોડી દે. એટલે હીરામાં જરા દિલગીર થયા કે બાપુ એવું હું બોલો છું? બાપાનો દેહ ટકતો હોય તો આપણે 10 વર્ષ દઈએ, તમે એવું કામ બોલો? કે માં એવું બોલતો નથી. મને એવું નક્કી થઈ ગયું કે બાપા હવે તૈયારીમાં છે, પણ હાજા નરવા, દેહમાં કાંઈ તકલીફ નથી, અને આમ વૈયા જાહે. કે આમાં મને હુજે વૈયા જાહે. કે જેવી બાપાની ઈચ્છા, બીજું તો શું થાય. એ બેધીમાં બધા કાગળ પત્ર લખી નાખ્યા. આગલે દીથી બધી રસોઈની તૈયાર કરી. પૂનમને દિવસે બપોર પછી મોટર જયસિંહભાઈની મોકલી, એટલે બાપા પધાર્યા. એ અવસ્થાએ તેદી કુદરતી એટલા કરંટમાં મોટરમાંથી ઉતરીને કડાકા બંધ હાલીને રેલી ટપીને સીધા જે બાપાની બેઠકનો રૂમ છે પગથિયા ચડીને સીધા ઢોલિયા ઉપર બેસી ગયા. ઉતાવળા હાલીને, કોઈ દી ઉતાવળા નો હાલે ન કરે.
કડાકા બંધ આમ બધાય વિચારવા માંડ્યા કે બાપા આજ આટલું બધું દોડતો માણસ આવે એમ. ગોંડલ ગામે ગુરુ પધાર્યા વાસ્તુ પ્રસંગની તૈયારી. લભુદાદાને હીરા માતા ઉપર કૃપા કરી છે બહુ ભારી. આસને બેઠાની સાથે જ જ્ઞાનની ધારા ચાલુ થઈ. હાંજ પડી ગઈ, ખબર ન પડી. હાંજે બધા સગાવાલા હેતુ મિત્રો હતા, ઘણા બધા સત્સંગીઓ હતા. એની સાથે વાળું પાણી કરીને પાછા આરામની વાત નહીં, ઢોલિયા ઉપર આવીને દાદા બેહે ને એ જ ઢોલિયા ઉપર આવીને દાદા પાછા બેહી ગયા. 9 વાગ્યા આરતી પૂજન થયા. આરતી પૂજન થયા પછી બે ભજનું બોલાણા. ભજનો બોલાણા થોડાક ત્યાં તો પોતે વાતનો દોર હાથમાં લઈ લીધો. જોજો ભાઈઓ, જેમ સહેલી સહેલી શિખામણ આપતા હોય, જેમ બાપ અંત સમયે દીકરાને મરણ મૂળીની વાત કરી દે, એવી અંત વખતની શિખામણ આપતા જ્ઞાનધારા ચાલુ કરતા દાદાએ કીધું, જોજો ભૂલતા નહીં, જે તમને મહાધર્મની ઓળખાણ કરાવી છે એની તોલે જગતમાં કોઈ વસ્તુ નથી. એમ કરીને શિખામણ આપતા શું કીધું? રૂડી શિખામણ આપી ગુરુએ, રેજો સત્ય ધર્મ વિચારી. ઓ રૂડી શિખામણ આપી ગુરુએ, રેજો સત્ય ધર્મ વિચારી. એક રૂપ થઈને એ વરત જો, સમરણ માં ચિતધારી, કરી સ્વધામ જવાની તૈયારી. એક રૂપ થઈને વરત જાઉં, સમરણ માં ચિતધારી, કરી સ્વધામ જવાની તૈયારી. કરી સ્વધામ જવાની તૈયારી. કરી શાન સર્વને બહુ સારી, કરી સ્વધામ જવાની તૈયારી. સંકટ સમયે ભૂલશો નહીં, આ કળજુગ કરણી બારી. ઓ સંકટ સમયે ભૂલશો નહીં, આ કળજુગ કરણી બારી. નીતિ ધર્મ એ દયા ધીરજ, નીતિ ધર્મ દયાને ધીરજ, શ્રદ્ધા પ્રેમ સેવાધારી, કરી સ્વધામ જવાની તૈયારી. નીતિ ધર્મ દયા ધીરજ,
શ્રદ્ધા પ્રેમ સેવાધારી કરી સ્વધામ જવાની તૈયારી કરી શાન સર્વને બહુ સારી કરી સ્વધામ જવાની તૈયારી એ શુભ ગુણની સાયા ઘટશે ધર્મમાં ઢોંગ બારી શુભ ગુણની સાયા ઘટશે ધર્મમાં ઢોંગ બારી માતા પિતા ગુરુ ને સંતની લોપાસે મર્યાદા સારી કરી સ્વધામ જવાની તૈયારી માતા પિતા ને ગુરુ સંતની લોપાસે મર્યાદા સારી કરી સ્વધામ જવાની તૈયારી કરી સ્વધામ જવાની તૈયારી કરી શાન સર્વને બહુ સારી કરી સ્વધામ જવાની તૈયારી રૂડી શિખામણ દીધી ગુરુએ રેજો સત્ય ધર્મ વિચારી જો ભાઈઓ ભૂલા પડતા નહીં મેં તમને મહાધર્મની ઓળખાણ કરાવી છે જેની તોલે કોઈ વસ્તુ નથી જે ધર્મને પ્રતાપે 33 કરોડ દેવ થયા પીર પેગંબર ઓલિયાઓ થયા 88,000 ઋષિ મુનિઓ થયા અનેક સંતો ભક્તો થયા એ મહાધર્મ સત્ય નામની બાપા તમને ઓળખાણ કરાવી છે હોળ ઓલું હોનું તમને આપ્યું છે એમાં શંકા કુશંકા કરવા પાણું નથી તમે એના પારખ બની શક્યા છો તો જોજો ભાઈ ભૂલા પડતા નહીં ભૂલા પડ્યા હોય એને માર્ગે ચડાવજો આ સત્ય ધર્મને જીવનની અંદર કાયમને માટે ધારણ કરી રાખજો અને એક રૂપ થઈને વર્તજો અને એક રૂપ થઈને વર્તવું હોય તો કાયમને માટે સમરણમાં ચિત્ત રાખજો એકતા સાધવી હોય દ્વૈતના વાદળને હટાવી દેવા હોય સર્વની સાથે મૈત્રી સાધવી હોય તો કે ભાઈઓ સમરણમાં ધ્યાન રાખજો ખાલી વાતું એ કાંઈ થતું નથી ન વાતું એ વડા થાય કરે મહેનત તો ફળ ખાય વાત કરતા વસ્તુના સ્વાદ જુદા છે જગતમાં જ્ઞાની અને વિદ્વાનના વ્યવહાર જુદા છે વધુ વિચારે ને તો મોક્ષના માર્ગ જુદા છે વાતો એ વડા થતા નથી પણ જે સદગુરુના નામમાં ધ્યાન દે છે ને તેના અનુભવના ભોગ ભરાય છે એનો જન્મો જન્મની જે મનની ભૂખ છે ને એ એનાથી મટી જાય છે બીજો કોઈ ઉપાય નથી સંકટ સમયે ભૂલશો નહીં આ કળજુગ કરણી ભારી આગળ ઉપર ઘણો સમય કઠણ આવે છે જે શુભ ગુણો છે એની સાયા ઘટ છે નીતિ ધર્મ દયા ધીરજ પ્રેમ શ્રદ્ધા સેવા આવા શુભ ગુણની સાયા ઘટશે અને ધર્મની ગણતરી ઢોંગમાં થાય ધર્મની ગણતરી ધર્મને બાને કઈક પ્રકારના ઢોંગ થશે પણ એમાં તમારે ક્યાંય ધ્યાન દેવાનું નથી મેં તમને જે વસ્તુ બતાવી એમાં ધ્યાન રાખીને હાલ્યા જાઓ જગત જે કરે એ તમારે શું કરવું છે એનું ધ્યાન રાખો તમારે ક્યાં માર્ગે હાલવું છે જે તમને મહાધર્મનો રસ્તો બતાવ્યો છે એ માર્ગને આપણે કોઈ દી ભૂલવો નહીં કોઈ લેભાગુનો સંગ કરતા નહીં આડા અવળા તરતા નહીં આ મહામાન મૂલ્યવાન વસ્તુ જ્યારે કેટલાય જન્મની કમાઈ ભેળી થાય તો એવા મહાપુરુષોના મુખેથી આપને મહાધર્મની ઓળખાણ થાય છે
જે પદની પાર કરીને દરેક સંતો ન્યાલ થઈ ગયા છે. આ આપમાં અગમ ઉગે ને જાણજો ગુરુ બતાવે સતબ્રહ્મ. જો ભાઈઓ આ અવલૌકિક અક્ષર ઉકલી જાય તો કોટિક છૂટી જાય. તમારા ઘટની અંદર આત્મપદનો ઉદય થયો છે, એને તમે જાણજો. એને ઓળખવાને માટે સદગુરુ બતાવે સતબ્રહ્મ. શબ્દ બ્રહ્મનો ઉપદેશ કર્યો છે. એ બ્રહ્મના ધ્યાનથી જ બ્રહ્મની ઓળખાણ થાય છે. એ અવલૌકિક અક્ષર જો ઉકલી જાય, એનો અનુભવ જો થાય, તો તમારા જન્માંતરોના કર્મ જે સંસિદ રૂપી કોઠીની અંદર જમા થઈને પડ્યા છે એ બળીને ભસ્મ થઈ જાય. આની શાસ્ત્રો સાક્ષી આપે છે. આની શાસ્ત્રો ક્ષણબ્રહ્મ સ્મૃતિ કુર્યાદાત્મ ચિંતનમ સ મહાપાતક અન્યાંતમ સૂર્યોદયો થાય. એક ક્ષણવાર આ સત્યના મહામંત્રનું ચિંતન થાય તો જન્માંતરોના કર્મ બળીને ભસ્મ થાય છે. છૂટી જાય કોટિક જ કરમ. તો એ ચિંતવન ભાઈઓ કેમ થાય એ તમને સમજણ આપી છે. વૃત્તિ જેની બ્રહ્માંડમાં મળી સુરતા કરે સંગમ. અનુભવે કરીને ઓળખો માય બોલી રહ્યો છે ઈ છે નિગમ. વૃત્તિ જેની બ્રહ્માંડમાં વળી, વૃત્તિ જેની નામમાં વળી. સુરતાએ કર્યો છે સંગમ. સુરતા નામ સંગીની બની છે. સુરતા કરે સંગમ. સુરતાના ધ્યાનથી જોવો તો માય બોલી રહ્યો એ પોતે પુરુષ છે નિગમ. દરેકનો આત્મા છે ને એ વેદ મૂર્તિ છે. એ જ્ઞાનનો ખજાનો છે. જ્ઞાન ગોતવા ગયે ક્યાંય મળે નહીં, ગોતવા ગયે માહિતી જ્ઞાન મળે. કેવળ ધ્યાન, કેવળ જ્ઞાન તો ગુરુના ધ્યાનથી મળે. કેવળ જ્ઞાન તો નામના ધ્યાનથી મળે. આત્મા છે જ્ઞાનનો ખજાનો છે. જ્ઞાનનો ખજાનો છે. એટલે ઉગારામ દાદા પણ ઘણીવાર સત્સંગમાં એમ કહેતા કે ભાઈ ઘર આંગણે ખાંડ ખોદો ની, મેં તમને એ લક્ષ્ય બતાવ્યું. પારકી મૂડીના વખાણ ક્યાં સુધી કરશે? તમારા ઘર આંગણે ખાંડ ખોદીને આ જ્ઞાનનો ખજાનો હસ્તગત કરીને સુખી બની જાઓ ની ભાઈ. સુખી બની જાઓ ની. પારકી મૂડીના વખાણ ક્યાં સુધી કરશે? વૃત્તિ જેની બ્રહ્માંડમાં વળી સુરતા કરે છે સંગમ. અનુભવે કરીને ઓળખો તો માય બોલી રહ્યો ઈ પુરુષ છે નિગમ. આત્મા એ વેદની મૂર્તિ છે. આત્મ ધ્યાન જેને સફળ થયો એ મહાપુરુષના ઘટમાંથી વેદ ધારા પ્રગટ થઈ. વેદ ધારા પ્રગટ થઈ. તો વૃત્તિને નામમાં અખંડ રાખવાને માટે દ્રષ્ટાંત આપ્યું કે જ્ઞાન નામની કરો ઘંટી. ખોટી પરવર્તીને ન્યા બેહાળો દળવા. આ સતનામનો ખીલો પકડી લ્યો ભવસાગરમાં તરવા. સદગુરુના નામની ઘંટી કરો. ખોટી પરવર્તીને ન્યા બેહાળો દળવા. જે વૃત્તિ ખોટા વિચારો કરે છે એને નામના ચિંતવનમાં રાખો. નામનો ખીલો પકડી લ્યો. ઘંટીની અંદર દાણા ઓરાતા હોય, ઘંટી ફરતી હોય, લોટ થતો હોય. કલાકવાર ઘંટી હાલે, 2 કલાક હાલે, હું તો એમ કહું છું ભલે ને આખો દી હાલે. પણ ઘંટીનો ખીલો હોય એની આજુબાજુ જેટલા દાણા પીડ્યા હોય એનો લોટ થતો નથી. ખીલો સાંડે એનો લોટ થાય છે. ખીલો સાંડે એનો લોટ થાય છે. ખીલો પકડી દે એનો લોટ થતો નથી. એ દાણા આબાદ રહે છે. તો જેણે નામરૂપી ખીલા પકડ્યા ને એ સંતો આબાદ રહ્યા છે. બાકી તો આમાં પશુ ઓરાણા ને પક્ષી ઓરાણા, ઓરાણા બુઢાને બાળ જળથી થડ સુધી કોઈનો બૈસું બધાને ગળી ગયો છે કાળ. ઓરાણા આ જગતજીનની માય. પણ નામરૂપી ખીલો પકડી રાખ્યો ને બાપા કે એનો લોટ નથી થતો. તો સુરતાના ધ્યાનથી કે ભાઈ નામરૂપી ખીલો પકડી રાખજો. સમય ભલે ને હારા મોળો ગમે એવો આવે, પણ તમે ખીલો પકડી રાખશો તમારો લોટ નહીં થાય. નકર અભિમાનમાં રહો તમારોય લોટ થતા વાર નહીં લાગે. તમારોય લોટ થતા વાર નહીં લાગે. જો અભિમાનમાં રહો તો નામનો ખીલો પકડી રાખજો. નામનો ખીલો પકડી રાખજો. નામ રીપો ખીલો પકડીને ભવસાગરમાં તરવા. રીજ્યા રુગનાથ દેવ મને તાળી દીધી. મળ્યા ગુરુ ઈર્ષાગર ભાણ કાપી છે મારા કરમની. કડી મને રૂજ્યા રુગનાથ દેવ.
સદગુરુ રૂગનાથ દેવ મારા ઉપર રીઝા છે. જેણે મને તાળી આપી, મોક્ષની વધાઈ આપી છે. સ્મરણ કરતા કરતા નાદ બ્રહ્મનો અનુભવ થાય એ સદગુરુએ મોક્ષની વધાઈ આપી છે. રીજ્યા રૂગનાથ દેવ મને તાળી દીધી, મળ્યા ગુરુ ઈર્ષાગર બાણ. એણે કાપી છે મારા કર્મની, એણે મારા કર્મની કડીને કાપી નાખી છે. બતાવ્યો સતબ્રહ્મ ઉપદેશ. આવુંસ અને પાઉસ વાપરી એટલે શ્વાસોશ્વાસના ધ્યાનમાં આ ઉપદેશ મને સદગુરુએ આપ્યો છે. આવુંસ પાઉસ વાપરી દાસ ઉગારામ એના જસ ગુણ ગાય. હે ભાઈઓ, આ નામ ભજે અને પણંગ ન લાગે પાપ તણી. એક સાટો પાપનો ન લાગે એ આ નામ છે. હે ભાઈલાઓ, તમને એની ઓળખાણ કરાવી છે. તો જોઈજો કળજુગ રૂપી કરણી આગળ ઉપર એવો સમય મોળો આવે છે. માણસ ભગવાન નહીં માનશે નહીં, ધર્મની ગણતરી ઢોંગમાં થાહે. ધર્મને બાને કઈક પ્રકારના ઢોંગ થશે. પણ તમે સદગુરુના નામના વિશ્વાસે રહેજો. માતા પિતા ગુરુ સંતની મર્યાદા લોપાશે. આવો એક દી સમય આવીને ઊભો રહે તો એના બોલ પ્રમાણે તમને અટાણ દેખાય છે. હે ભાઈ, દેખાય છે? તો કે ભાઈ જોઈજો, હો ભૂલા ન પડતા. આ રસ્તો કેટલાય જન્મના પુણ્ય મળ્યા હોય તઈ થાય છે, તઈ આ સમજણ હૃદયે બેહે છે. માટે માતા પિતા ગુરુ સંતની મર્યાદા લોપાશે સારી. આવો સમય આવે એ સમયે મહાપુરુષો સંતો તો કાયમને માટે નામને વિશ્વાસે રહે છે. અને અનુભવી સંતો તો કાયમને માટે ગમે એ સમયની અંદર ધર્મનો ઢોલ વગાડી અને મહાધર્મની જિજ્ઞાસોને ઓળખાણ કરાવી જ રહ્યા છે. એની સ્થિતિમાં કોઈ ફેર પડતો નથી. કળજુગ રૂપી કરણી તો નામથી આઘા છે, ન્યા અસર કરે છે. નામને નેડે વળગે એને કળજુગ રૂપી કરણી અસર કરતી નથી. નામ વિશ્વાસે સદાય રેજો, ધર્મનો ઢોલ વગાડી. નામ વિશ્વાસે સદાય રેજો, ધર્મનો ઢોલ વગાડી. સત્ય સનાતન મહાધર્મને એ લેજો ઉરમાં ધારી, કરી સ્વધામ જવાની તૈયારી. સત્ય સનાતન મહાધર્મને લેજો ઉરમાં ધારી, કરી સ્વધામ જવાની તૈયારી. કરી સ્વધામ જવાની તૈયારી. કરી શાન સર્વને બહુ સારી, કરી સ્વધામ જવાની તૈયારી. કે ભાઈ નામના વિશ્વાસે સદાયને માટે રેજો, વિશ્વાસીને ઘેર વધામણા. ઉનઘરાયો અમર અતિ તલખને આરાધો, તમારા આત્માને સાધો જીવન કે નર જોગી. નામ વિશ્વાસે સદાય રેજો, ધર્મનો ઢોલ વગાડી. જે ધર્મની સમજણ તમને આપી છે એ લેજો અને જિજ્ઞાસુને એ સમજણ આપજો. મને તમારા બધાની અંદર મારું રૂપ દેખાય એટલે મારા જીવનમાં મને સંતોષ છે. એટલે કે મારા જીવનમાં મને સંતોષ છે. મારું રૂપ હું તમારામાં જોઉં છું, કારણ કે મહાપુરુષોની ભાવના જેવી છે. હંસા ભમરીના જેવી જેની ભાવના કરીને રૂપ પોતાના રાજી થાય દુર્લભ એવા સંત છે.
નેણા ઠરે ને નાભી હશે, જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ આવા. સંતો પોતાના સમાન એના દાસને બનાવે એટલે એને બહુ રાજીપો થાય છે, એને બહુ રાજીપો થાય છે. મને કે સંતોષ છે મારા જીવનમાં, તો આ ધર્મને આ જીવનમાં ધારણ કરી રાખજો. સમજણનું ઘર તમને બતાવ્યું છે, એ સમજણ લેજો ને જિજ્ઞાસુને આપજો. પણ આડા અવળા ક્યાંય તરતા નહીં, આડા અવળા ક્યાંય તરતા નહીં. અને કે ભાઈ આ ભલામણ તમને એટલા માટે કરું છું કે હવે મારો પસેડીના શેડા ઉપર દિવસ છે, એટલા માટે તમને ભલામણ કરું છું. દેહ કોઈના કાયમને માટે બાપલાઓ ટકી નથી રહેતા. આપણે દેહ ભાવે મળ્યા નથી, આપણે દેહ સંબંધે મળ્યા નથી, આપણે આત્માના સંબંધે મળ્યા છે. હવે મારા દેહની અવધિ પૂરી થઈ હોય એવું મને લાગે છે. હવે મારો પસેડીના છેડા ઉપર દિવસ છે, ક્યારે આથમી જાય. અને આથમે તો હવે મને એનો અફસોસ નથી. કાર્ય પૂરું થઈ ગયું, પંથ ખૂટી ગયો, પછી ઘોડો છૂટી જાય તો કોઈ અફસોસ નથી. આ ભલામણ એટલે કરું છું, હવે છે મારી તૈયારી. ઓ આ ભલામણ એટલે કરું છું, હવે છે મારી તૈયારી. આત્મ સ્વરૂપનો સંબંધ આપણો દેહ નાશવંત જાણી, કરી સ્વધામ જવાની તૈયારી. આત્મ સ્વરૂપનો સંબંધ આપણો દેહને નાશવંત જાણી, કરી સ્વધામ જવાની તૈયારી. કરી સ્વધામ જવાની તૈયારી. કરી શાન સર્વને બહુ સારી, કરી સ્વધામ જવાની તૈયારી. કરી સ્વધામ જવાની તૈયારી. આ ભલામણ કે ભાઈ એટલે કરું છું, હવે મારી તૈયારી છે. પછેડાના છેડે મારો દેહ છે, આપણો આત્મ સ્વરૂપનો સંબંધ છે. દેહ તો એક દી નાશવંત છે. ગુરુ તત્વ તો કાયમને માટે અજર અમર છે. એ અખંડ ગુરુની તમને ઓળખાણ કરાવી છે. મારા દેહમાં બોલવા વાળો છે, એ તમારામાં જ વાસ કરીને રહેવાનો છે. માટે ભાઈઓ હિંમતમાં રહેજો. સદગુરુનું નામ ઉજળું થાય એવું જીવન જીવજો. તમારા જીવનની અંદર જેટલો લેવાય એટલો આ લાભ લેજો. જે સત્ય સનાતન મહાન વસ્તુ, જેમાંથી આદિ અનાદિથી દરેક ભક્તોના સંતોના ભગવાને કામ કર્યા છે બાપુ, એ વસનમાંથી વિલસીને કર્યા છે. જેટલા જેટલા ભક્તોના કામ થયા, એ તમને જે વસન આપ્યું છે ને, એ વસનમાંથી વાલો વિલસે છે. એ વસનમાંથી જ આ બધું રસાણું છે. ગંગા સતીબાઈએ પણ કીધું, વસન થકી સૃષ્ટિ રસાણી, વસનથી ચાંદોને સોર, વસનથી માયાને મેદની, જે વસનમાંથી વરસે હાચા નૂર. બાબા રામદેવજી મહારાજ કે વસન સવાયો ધર્મ, ઈ પોતે જ છે કીર્તાર. એ આ વસને માર્યા મરી ગયા, આ વસને છોડ્યા રાજ, આ વચન વિચારીને આયલા એના સુધરી ગયા છે કાજ. આ રેન સમાણી ભાણમાં ભાણ સમાણો આકાશ,
આકાશ સમાણું વસનમાં ઈ વસંતો તમારા જેવા કોક કોક વિરલાની પાંચ. હે મહાધર્મ સત્ય સનાતન વસ્તુ જે નામના વિશ્વાસે, હે ભાઈઓ યુગો યુગમાં જેના ઉગારા થયા ને એ નામથી થયા છે. તરણ તારણ યુગાંતરોથી નામ છે. નામ તરણ તારણ છે. અનેક ને અપાર ને નામે તર્યા છે. તુલસીદાસ મહારાજે રામાયણમાં આખો નામનો પાઠ લખ્યો છે કે તરણ તારણ આદિ અનાદિથી નામ છે. અને તુલસીદાસ કે મારા મત પ્રમાણે રામ કરતા એનું નામ મોટું છે. એનું નામ મોટું છે. સત્ય સનાતન મહાધરમ ઉગિરાયનંત અપારી. સત્ય સનાતન મહાધરમ ઉગિરાયનંત ને અપારી. વસનમાંથી એ વિલસી વાલો વસનમાંથી વિલસી વાલો કરે ભક્તોના કામ ભારી કરી સ્વધામ જવાની તૈયાર. વસનમાંથી વિલસી વાલો કરે ભક્તોના કામ ભારી કરી સ્વધામ જવાની તૈયારી. કરી સ્વધામ જવાની તૈયારી. કરી શાન સર્વને સારી કરી સ્વધામ જવાની તૈયારી. હે ભાઈઓ, ભક્તોને ભીડ પડે ત્યારે મારો નાથ વસનમાંથી વિલસીને એનું કામ કરે છે. દરેક સંતોના મારા નાથે ભક્તોના સંકટ પડે કામ કર્યા છે. એ વસનમાંથી વિલાસ થાય છે. વસન છે એ પરમાત્માનું મૂળ સ્વરૂપ આદિ નારાયણ ભૂમા ભગવાન સ્વરૂપ છે. રવિ સાહેબે કીધું 10 અવતાર લીનો સબ નામે કારણ ભક્તિ કાજા એક પલક મેં સબ ही हुआ जब મૂળથી ઉઠ્યા અવાજા એ સંતો આ નામ શબ્દ નામ राजा आ नाम ने पकड़े ही तो पार ज पहुंचे. ऐसा नाम का आजा करड़ी कमान चढ़ी नाम की वहां बाजे अनहद बाजा. नाम ने पकड़े ही पार ज पहुंची जाए. एवो नामनो विश्वास है. एवो नामनो आजो है. तो भक्तों ने भीड़ू पड़ी तो मारो नाथ वसन माथी विलस्यो है. रात्रिना 12 થી 3 વાગ્યા સુધી એક ધારી ધારા ચાલતી હતી. લાભુ દાદા ને દેવારામ બાપા ને 2-5 પુરુષો ઢોલિયા નડીને બેઠા હતા ને જરાક જોકા આવી ગયા. લાભુ દાદાનું ને દેવારામ બાપાનું 2-5 પુરુષોનું નામ લઈને કે ભાઈ જોકા કેમ ખાઓ છો? જોજો હો, શ્યાર યુગની વાતો તો ઠેક ઠેકાણે થાય છે. મારા નાથે સૃષ્ટિ રસાણી 1440 યુગ થયા. એમાં તમને ક્યાં યુગની વાત કરું? ક્યાં યુગની તમને હું વાત કરું? જોજો, આ આજકાલની વાત નથી. મારા તમારા કે હંસભાઈઓ યુગાંતરોથી ભેળા આયલા આવે છે. નકર મારું આ જાડું સોયણો ને આ મારું પહેરવેશ, આ મારી વાડીમાં જન્મને મળાવ તમને મારામાં ભગવાન ભાવ થયો. તમે કાંઈક ખાતાના હંસ છો. અમે પુરવિયા પૂર્વ દેશના, અમારી બોલી સુણે હંસ કહોય અમારી બોલી જે સુણે એ તો કાંઈક પૂરવ ના હોય. પણ ભાઈઓ, મન બુદ્ધિ આ વાતને જાણી શકતી નથી એટલે અંતર લાગે છે. આપણા માટે અંતર છે અને સદગુરુને માટે નિરંતર છે. કારણ કે આપણા મન બુદ્ધિના ગમમાં આ વાત આવે એવી
નથી. આપણે જન્મવરણની પૈસે અંતરપટ પડી જાય છે. આપણો દેહ છૂટ્યો એટલે આપણી દુનિયા પૂરી બાપુ, બરાબર ને? વૈસે કુદરત અંતરપટ નાખી દે છે. ઉગારામ દાદા જેવા જે યુગ પુરુષો છે એને વૈસે અંતરપટ નથી પડતું. એ યુગોની વાતો કરે, એ યુગોની વાતો કરે. એટલે મન બુદ્ધિએ કરીને આ પદ સમજાય એમ નથી, એટલે અગમ તમને લાગે છે. પણ વિશ્વાસ રાખજો, મારા ને તમારા અંશ આદિ અનાદિથી ભેળા આયલા આવે તો આ ભાવ જાગે, નકર આ તમને ભાવ જાગે ક્યાંથી? મારા તમારા અંશ આદિ અનાદિ યુગો યુગની ઓળખાણી. હે મારા તમારા અંશ આદિ અનાદિ યુગો યુગની ઓળખાણી. પ્રહલાદ કારણ વાલો પ્રગટ્યા, પ્રહલાદ કારણ વાલો પ્રગટ્યા. એ તઈ હાજરી હતી રે અમારી, કરી સ્વધામ જવાની તૈયારી. પ્રહલાદ કારણ વાલો પ્રગટ્યા, તઈ હાજરી હતી રે અમારી, કરી સ્વધામ જવાની તૈયારી. કરી સ્વધામ જવાની તૈયારી. કરી શાન સર્વને બહુ સારી, કરી સ્વધામ જવાની તૈયારી. એ કરી સ્વધામ જવાની તૈયારી. મારા ને તમારા અંશ આદિ અનાદિના આપણી છે યુગો યુગની ઓળખાણી. તો ભાઈ, પ્રહલાદ રાજાને પૂરણ પીડા જેને પિતાએ દુઃખ દીધા, સુખના જેવી સાહના કરી તો હરિએ આવીને એના ખબર લીધા. પ્રહલાદની એના પિતા હરણકશિપુએ કસોટી કરી 5 ધાતુનો 66 મણનો થંભ દગાવ્યો, લાલ ઘૂમ જેવો કરી દીધો. ને પ્રહલાદને હિરણકશિપુએ કીધું, બેટા આમાં તારા વિષ્ણુ દેખાય છે, આમાં વિષ્ણુ તારા છે તો બધ ભરી લે. આ છેલ્લી કસોટીમાં જરાક પ્રહલાદના મનમાં જરાક એમ થયું કે હે મારા નાથ, હવે તો તું લજા રાખતો રે. એટલું મનમાં થયું. અને થંભમાં નજર કરી તો લાલ કીડીની એક આયર ચડે ને એક ઉતરે થંભની અંદર. પ્રહલાદને નક્કી થઈ ગયું કે મારો નાથ તો મારી પહેલા આમાં આવી ગયો છે, મારો નાથ મારી પહેલા આમાં આવી ગયો છે. પ્રહલાદ કે મૂકી દો એટલે બધ ભરી લઉં. દેવતાઓ થરથર કંપવા માંડ્યા કે હવે શું થશે, અને આ છોકરાને મરવાનો એટલો શું અરખ હશે. પણ પ્રહલાદને સામે ઠાકર દેખાતો હતો કે ભાઈઓ, પ્રહલાદે દોડીને બથ ભરી, થંભ ફાટ્યો અને એમાંથી નરસંગ રૂપ પ્રગટ થયું. તેથી બુઢિયો ન્યા બેઠો હતો. આજકાલની વાતો નથી, હિંમતમાં રહેજો. તમે છો જીકરમાં તો હું તમારી ફિકરમાં, તમે હિંમતમાં તો હું તમારી મદદમાં કાયમને માટે ઊભો છું. જોજો ભાઈઓ, ભૂલા પડતા નહીં, આ ધર્મને છોડતા નહીં. એમ કરીને કરંટમાં આવી કે કદાચ તમે ભૂલી જાઓ તો હું નહીં ભૂલું. જાઓ 7 જન્મ ન છોડો, એ મારો વચન છે. તમને 7 જન્મ ન છોડો, આગા પાછો ન થવા દો, એ મારું વચન છે. પણ 7 જન્મે આપણે ન સમજીએ તો પછી 8માં બાહિંદ્રી નથી. હો ભાઈ,
આ અભિમાનમાં ન રહેવું, હા અભિમાનમાં ન રહેવું. કેટલી દયા કહેવાય એમ તો જોવો મહાપુરુષોની કરુણા કેવી. આ કાંઈ જેમ તેમ વાત લાગે છે, જેમ તેમ વાત લાગે છે. એમ નમ એક ધારી ધારા ચાલી. જોજો ભાવ ભાઈઓ, આ ભાવમાં રહેજો, પ્રેમમાં રહેજો, શ્રદ્ધામાં રહેજો, તો કાયમને માટે એ આનંદ અટાણે છે એના કરતા હજી અનંત ઘણો આનંદ થાય, હજી અનંત ઘણો આનંદ થાય. 7 જન્મ સુધી નહીં છોડું એ મારી બાહિંદ્રી છે એમ કહીને શું કહે છે?